તાપી જિલ્લા સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી પેરોલ ફોલ્ડર સ્ક્વોડ તાપી બ્યારાનાઓએ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 યોજાનાર હોય જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ અને શરીર મિલકત સંબંધિત ગુનાઓ ડિટેક્ટ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને તાપી એલસીબી પેરોલ ફોલ્ડર સ્ક્વોડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન સાધીના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજ સિંહ, રસિક સિંહ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ ગોકળભાઈનાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે મૌઝે સોનગઢ ઓટા 4 રસ્તા પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશન C5 મુજબના ગુનામાં કામે સંડોવાયેલ નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી મુનાફ ખાન અહમદ અલી પઠાણને પકડી કલમ 35 જે મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારું સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.